નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે। નર્મદા કેનાલમાં ડૂબી જતા એક યુવકનું મોત નીપજ્યું છે, જેને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મળતી માહિતી મુજબ મૃતકનું નામ મુકેશભાઈ વારાભાઈ રાઠવા, ઉંમર આશરે 35 વર્ષ હોવાનું સામે આવ્યું છે। તેઓ મૂળ છોટાઉદેપુરના રહેવાસી હતા અને નવલગઢ ગામે ખેતી મજૂરી કામ માટે આવ્યા હતા। મંગળવારે વહેલી સવારે મુકેશભાઈ કેનાલ નજીક નહાવા ગયા હતા। આ દરમિયાન અચાનક તેમનો પગ લપસતા તેઓ પાણીમાં પડી ગયા હતા। વહેલી સવારે આસપાસ કોઈ હાજર ન હોવાથી તેમને સમયસર બચાવી શકાયા નહોતા અને તેઓ પાણીમાં ડૂબી ગયા હતા। લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી। ત્યારબાદ શોધ દરમિયાન કેનાલમાંથી મુકેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાએ નવલગઢ ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા।